કહેવાનો ભાવાર્થ 1,80,000 ફકીરોની સાથે રામદેવજી મહારાજે ચર્ચા કરી છે. બાબા રામદેવજી મહારાજ કહે છે આપ આવ્યા છો તો હવે પ્રસાદ લઈને જાજો. ફકીરોને હજી એમ છે કે હજી આને પાસો પાડવો છે, ગમે એમ થાય આને આમ તાગ તો લેવો. હવે માણસના તળિયા નથી આવતા તો ભગવાનનું તળિયું આવે. કોઈ એવી ફૂટફટ્ટી થઈ છે કે ભગવાનને માપી શકીએ? ભગવાનનું રૂપ કેવું છે હજી સુધી કોઈને હજી ખબર નથી. માથું આકાશમાં, પગના તળિયા પાતાળમાં, નાભી ધરતી ઉપર, એવી કોઈ ફૂટફટ્ટી નથી થઈ કે ભગવાનને માપી શકે. એને માપવાનું કામ ન કરાય, એને પામવાનું કામ કરાય. એની પાસે બેહી જવાય, કોઈના માપવા નહીં. હરિગુરુ સંત કે સાધુ સંત મહાપુરુષો એનું કોઈ દી માપ ન લેવું. નદીનું મૂળ અને સાધુનું કુળ કોઈ દી હાથ ન આવે. એ ક્યાંથી આવ્યું આવે મને તમને ખબર ન હોય. મારો તમારા વીડામાં પાણી આવ્યા કરે, બસ આપણે તો પાણીનું કામ છે ને બાપ, ગમે ત્યાંથી આવ્યું આવે. ક્યાંના છો ને ક્યાં છો, જે હોય તે ભેખી ભગવાન છે. બસ એના મૂળ ન જોવાય, એના કુળ ન જોવાય. જાતિ ને પૂછો સંત કી, પૂછ લીજીએ જ્ઞાન, સોદા કરો તલવાર કા, પડા રહેને દો જ્ઞાન. આપણે તો તલવારનું કામ છે, જ્ઞાનનું શું કામ છે? ફકીરોએ નક્કી કર્યું ગમે એમ કરીને રામદેવને પાછો પાડવો. આની કીર્તિ મેં પહેલા તમને કહ્યું, આ ભક્તિના માર્ગમાં આ બધી બાધાઓ ઊભી થાય. તમારું બહુ માન વધવા માંડે ને તમારી બહુ કીર્તિ ફેલાવવા માંડે ને એટલે તમારામાંથી કોક તમારી નવી વાતો ચાલુ કરશે. આ ખબર ન હોય, સપનામાં ખબર ન હોય ને એવા ફણગા બહાર ફૂટે. હવે આપણને ખ્યાલ ન હોય ને એવી વાતો થવા માંડે. લ્યો, કાંઈ ખબર ન હોય. તબલા વાળા ભાઈ આમ કહેતા હતા, ભાઈ અમારે સિરાજભાઈ આમ કહેતા હતા, સિરાજને કાંઈ ખબર ન. ના બાપુ, મેં તો કાંઈ બોલ્યો નથી, મને નથી ખબર. નોખા નોખા ફણગા ફૂટે. સાધનાના માર્ગમાં વિઘન છે, ભક્તિના માર્ગમાં 5 પ્રકારના નિયમ બતાવે છે. ભક્તિના માર્ગમાં ધ્યાન રાખજો બધાએ, માતાઓ, વડીલો, ભાઈઓ, બહેનો. ભક્તિ કરવી હોય એને 5 પ્રકારના વિઘન આવશે. વિઘન ભક્તિ કરશો ને એટલે પહેલું વિઘન તો તમારું નિયમ તૂટી જાય. આ પહેલું વિઘન. તમે કોઈ પણ નિયમ લેહો અને નિયમ તમે જાહેર કરશો એટલે તમારું નિયમ પહેલા તૂટશે. આપણે ન તોડવું હોય ને તો જગત તોડાવી નાખશે. હવે તમે આવ્યા છો તો ખાઈ લ્યો ને પી લ્યો ને, હવે જાવ દો ને, હવે આવ્યા છો ખાવું પડે. એના બદલે તમે નાળિયેર વધેરી નાખજો ને માતાજીની મોર પગે લાગી લેજો. તમારા હાથના હમી 2 દીવા કરી નાખશું, પણ તમે નિયમ તમારું તોડો. ભક્તિના માર્ગમાં પહેલું પગથિયું છે નિયમ. અને એ નિયમ જાહેર થઈ જાય એટલે જગત તોડાવશે. કોકની હાટું થઈને તોડવું પડે. આપણે ન તોડવું હોય તો ન તોડો તો સામે વાળાને દુઃખ લાગે કે અમારા ઘરે આવ્યા ને અમારા ઘરે આમ કર્યું ને તો એને કાંઈ ખાધું નહીં, એને કાંઈ પીધું નહીં, એને તો કેટલું માન નહીં. પણ એના નિયમ, એ સાધુ સંત મહાપુરુષો કોઈના નિયમ તોડાવાય એવું ન કરવું. એને પગે લાગી લેવું, કશે બાપ તમારા નિયમ છે, અમારે કઈ વાંધો. કારણ કે આપણે જેટલું એનો નિયમ તોડાવી, એને ઘરે બોલાવ્યા હોય ને એનો નિયમ તોડાવી, એક બાજુ પુણ્ય મળે ને એક બાજુ પાછું પાપ લાગે. તમે લ્યો તે તમે ખાવ ને તમે આમ કરો, પણ નિયમ હોય, અમુકના નિયમ રાખવા પડે. અને સંયમ અને નિયમ અને રેણી અને કેણી આ નિજાર પંથ નિમાલપા પગથિયું છે. રેણી હોય અને કેણી હોય એ જ નિજાર પંથ ઉપર હાલી શકે. સંયમ અને નિયમ વગરના નિજાર પંથ ઉપર હલાતું નથી. એટલે પહેલું પગથિયું છે નિયમ તૂટે. બીજું પગથિયું છે ખાવા ઉપરથી પરીક્ષા થાય. તમે કઈ જાતનું ખાવ છો, કેવો આહાર ખાવ છો, એવા ઉપરથી પરીક્ષા થાય.
સાત્વિક ભોજન કરો, સારું ભોજન કરો તો વિચાર હારા રહે. અને ન ખાવાની વસ્તુ ખાઓ, ન પીવાની વસ્તુ પીવો તો એ બુદ્ધિ ભ્રષ્ટ થાય. આહાર ઉપરથી પરીક્ષા થાય. અન્ન એવો ઓડકાર. ભલે મરસું રોટલો ખાતા હોય પણ શુદ્ધ તો ખરું. ભલે બાજરીનો કે જુવારનો રોટલો ખાતા હોય પણ ચોખ્ખો તો ખરો. ન ખાવાની વસ્તુ ખાવી, ન પીવાની વસ્તુ પીવી, એનાથી માનસિક વિચારો, એનાથી બુદ્ધિ ભ્રષ્ટ થાય. ડાયો તોય દારૂડિયો, નંજવાળી તોય રાજ, ભણેલી તોય ભામીની તઈને જાત. ખાલી જગ્યા પૂરો. નથી કહેતા બાપુ માણસ બહુ સારો છે પણ પી જાય ને તારતા ઈ તો વાંધો, તો હું સારો. બહુ માણસ સારો છે, દાન આપે, આમ કરે તેમ કરે, પણ પી જાય તો ઈ તો વાંધો છે. બીજું એના ક્યાં કઈ લક્ષણ છે? આહાર શુદ્ધ રાખો, પાણી શુદ્ધ રાખો, પાણીયારું હંમેશા ચોખ્ખું રાખો. પાણીયારે એક ગોળાની આમ તળિયે એક ઇંચની લીલ બાજી ગઈ હોય ને, જેનું પાણીયારું ચોખ્ખું હોય ને એનું ઘર હંમેશના માટે ચોખ્ખું જ હોય. પેલા માણસની નજર પાણીયારે જ પડે. ઘરમાં ભલે કાંઈ ન હોય, ગોળો ઉજળો રાખો. અને જેના ગોળા ઉજળા હોય ને બાપ, જેનું પાણી ઉજળું હોય ને એનું આખું જીવન ઉજળું જ હોય. એમાં અમુક ને તો આમ થર બાજી ગયા હોય મેલના. વાણી અને પાણી શુદ્ધ રાખો, પાણી શુદ્ધ રાખવું. પાણી પીવો ચાંદ કે, ગુરુ કરો પહેચાન કે. પાણી પીવો ગળીને અને ગુરુ કરો જોઈને. અને ગુરુ કરી લીધા પછી માલપા છિદ્રો ન જોવો. ગુરુ કરી લીધા પછી માલપા છિદ્રો જોવે તો એ જીવને બહુ પાપ લાગે છે. આહાર શુદ્ધ રાખો. રામ રામ કરતા કરતા રોટલી બનાવો, રામ રામ કરતા કરતા લોટ મહળો, સીતારામ સીતારામ કરતા કરતા આમ ટપાકા એક ટપાકે રામ રામ સીતારામ 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 કરતા રોટલો કરો. અને ઘરના માણસને એ રોટલો ખાવા દેજો. આમ વિચાર બગડી ગયેલા હશે અને એ રોટલો ખાહે ને એટલે તરત પરિવર્તન થવા માંડશે. અન્ન એવો ઓડકાર, એની માલપા ઉતરે. અખતરો કરજો ને માતાજી, ગાડું બોલતા બોલતા ઘરના માણસને રોટલી દેજો. લ્યો 3 દી દેજો. ત્રીજા દી એમ કે કેમ તમે આવા થઈ ગયા? એ તારી રોટલી નો પ્રતાપ. હા, એને કરી હારો જ હતો. એવા ભાવથી તમે ભીતરમાંથી એવા ભાવ પ્રગટ કરીને તમે રસોઈ બનાવો, હારા ભાવથી, તો હારા જ વિચારો આવે. ગલત વિચારોથી એવા દાજમાં રોટલી બનાવતા હોય તો ઓલો ખાતા ખાતા દાજ કરે. આમ 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 દાંત ભીંચતો થાય, મીઠું નથી, તારામાં નથી, રોટલામાં નથી, તારી માએ તારામાં નાખ્યું નથી, ત્યાંથી મૂકે. બહુ મોટો આપણો બહુ મોટો જીવનની માલિકા બહુ મોટો આધાર છે રોટલો, આહાર. અન્ન એવા મન થાય. તમે જો એના હું તમને દાખલા આપું. દ્રૌપદીની લાજ લૂંટાતી હતી ભરી સભાની માલિકા ભાઈ. દુશાસન ચોટલો પકડીને લાવ્યા અને આમ એમાં ઈ સભાની માલિકા દ્રોણ ગુરુ બેઠા હતા, ભીષ્મ પિતા બેઠા હતા, વિદુર બેઠા હતા, કૃપાચાર્ય બેઠા હતા, સહદેવ, નકુળ, અર્જુન, 5 પાંડવો બધા હારા માણસો બેઠા હતા. જેનું નામ લેવાથી આ આપણું જીભ પવિત્ર થાય એવા મહાપુરુષો. ગંગાનો દીકરો, જેનું એક ટીપું આપણા મોઢામાં પડી જાય તો પાપ ટળી જાય, એનો દીકરો સામે બેઠો હતો. અને દ્રૌપદીની લાજ લૂંટાતી હતી ને ત્યારે બધા મોઢા હેઠા કરીને બેઠા હતા. આનું કારણ શું? કેમ કોઈ દુર્યોધનની સામે આમ અવાજ ન ઉઠાવી શક્યું? મહાભારતનું યુદ્ધમાં ભીષ્મ પિતા બાણની સૈયા ઉપર હુતા હોય ને રાત્રિએ, અને એ વખતે દ્રૌપદી અને 5 પાંડવો અને માં કુંતા ભીષ્મ પિતાની પાસે આવે અને બાણની સૈયા ઉપર ભગવાન ભીષ્મ પિતા હુતા હોય એની સામે દ્રૌપદી આવીને હાથ જોડીને આમ ઊભી રહી છે. જગતની માં છે, કંચાળી,
મર્યાદા રાખી કે મારો બાપ છે, મારા કુળનો વડીલ છે, મારા કુળનો દાદો છે, એટલે આમ આમ પગ પાસે ઊભી રહી. અને 5 પાંડવોને જ્ઞાન દેતા હતા ભીષ્મ પિતા. બાણના ખીલા ઉપર હુતા હુતા લોહીના રગેડા હાલ્યા જાય. એ વખતે દ્રૌપદી હાથ જોડીને પૂછે છે, બાપા તું મારા કુળનો બાપ છો, વડીલ છો, અમારા કુરુકુળનો મોટો થાંભલો છો, મર્યાદા તૂટતી હોય ને તો માફ કરજે. માથા ઉપર ઓઢણું ઓઢી અને આ પાંચાળીએ પ્રશ્ન પૂછ્યો કે જેથી મારી આબરૂ જાતી હતી બાપ, તેદી તારું જ્ઞાન ક્યાં ગયું હતું? તેદી આ તને પ્રગટ કેમ ન થઈ? દ્રૌપદી રોયા છે ભીષ્મ પિતાના પગ પાસે માથું રાખી. હું તારા કુળની દીકરી છું, હું તારા કુળની પુત્ર વધુ છું. જે કુળમાં ગંગાના દીકરાએ અવતાર લીધો હોય એ કુળમાં એક દીકરીની લાજ લૂંટાય તો તેથી તે આ દુર્યોધનને કે કોઈને અટકાવ્યા નહીં. અત્યારે આ યુદ્ધના મેદાનમાં તું અમને બધાને જ્ઞાન આપે છો, તેથી તે એને 2 શબ્દો નહીં કીધા. ભીષ્મ પિતા દ્રૌપદીને સામો જોઈને કહ્યું છે, દીકરી બહુ હાસી વાત છે બાપ તારી, હું બોલી શકું એમ નહોતો. એનું કારણ શું? એનું કારણ એ જ હતું, મેં દુર્યોધનના પાપીના ઘરનું અનાજ ખાધું ને બેટા, મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. હવે વિચાર કરો, એક ગંગાના દીકરાને એક પાપીના ઘરનું અનાજ ખાવાથી, એવા કુપાત્રનું અનાજ ખાવાથી જો વિચારો ફરી જતા હોય તો મારા ને તમારા વિચારો ફરી જાય કે ન ફરે? એટલે કહે છે ચોખ્ખું ખાવું, આહાર શુદ્ધ રાખો. માંસ, મદિરા, અખાજ વસ્તુ ન ખપે. અને જ્યાં અખાજ વસ્તુ થાય, રામદેવજી મહારાજ કહે છે મારી સામે બેઠા પછી કોઈ અખાજ ન ખાતા, મારી સામે બેઠા પછી કોઈ ગલત કર્મ ન કરતા, મારી સામે બેઠા પછી પીવા હોય તો ગુરુગમના પ્યાલા પીજો, બાકી આ પ્યાલા કોઈ દી પીતા ને જે જગ્યાએ આવું થશે ત્યાં મારો વાસ નહીં હોય, હું નહીં હોઉં. ભલે મંદિર ભલે ખડક્યા હોય પણ એમાં મારી ચેતના નહીં હોય. મારી ચેતના તો ભલે કપડાનો ઘોડીલો હોય અને બાજોઠ ઉપર ભલે લીલું લુગડું પાથર્યું હોય કે કેસરી કપડું પાથર્યું હોય, ભલે ઘીનો દીવો ન કરે, ભલે તેલનો દીવો કરે, ભલે હોનાનો ધૂપિયો ન હોય, નળિયામાં દેતવાનો ધૂપ કરે ને એના ધૂપના ધુમાડે હું આવીશ. રામદેવજી મહારાજ કહે છે ભક્તિના માર્ગમાં પહેલું વિઘન છે નિયમ તૂટે. બીજું વસ્તુ છે આહાર ઉપરથી પરીક્ષા છે. તમે કેવું ખાવ છો એના ઉપરથી આખા વિચારો પ્રગટ થાય. અને ત્રીજું વિઘ્ન છે દેવતાઓ વિઘ્ન નાખશે. તમે જેમ જેમ આગળ જાઓ એમ દેવતાઓ તમારા ઉપર વિઘ્ન નાખશે. એ તમને બેહવા નહીં દે, આળા ચડાવશે, બગાહા આવશે, ઝોલા આવશે. આમાંય ઘણા ખાય છે, અહીંયા બેઠા બેઠા ઝોલા ખાય છે. અને તમને ઊંઘ ન આવતી હોય તો હજી 2-3 દી બાકી છે, આમાં આવીને હુઈ જાજો. હું હાલા ગાઉં ને તમે હુઈ જાઓ, કારણ કે ઘરે હળગે છે ત્યાં ઊંઘ નહીં આવે. અહીંયા નિરાજ છે, હારી થાંભલીનો ટેકો ગોતીને હુઈ જાઓ. 2 કલાક હુઈ જાઓ તો 2 કલાક જીવને તો નિરાજ. કથા ન સંભળાય તો કાંઈ નહીં, કથા ન હૈયે રહેતો કાંઈ નહીં. હું અહીંથી ઉતરી જાઉં ને પછી મને હૈયે નથી રહેતું. આમાં 3 કલાક આવીને હુઈ જાઓ, ઊંઘી જાઓ. બસ ઊંઘ ક્યારે આવે? નિરાશ હોય ત્યારે. તમે બધા ગાંડા થઈ ગયા છો કે તમે આવો, કાંઈક આમાં હશે તો જ આવતા હશો ને. કાંઈક આમ લોઢાના ટુકડાને લોચંબક ખેંચે એમ તમારા મનને ખેંચે. એટલે આપણને મન થાય ને કથામાં જવાનું, કીર્તનમાં જવાનું, મંદિર જવાનું. આ કોનો પ્રતાપ છે? આ મારો પ્રતાપ નથી, આ પોથીનો પ્રતાપ છે. આ પોથીની મારી પાસે કાંઈક ભર્યું છે. પછી કથા ગમે એ હોય, આ ગાદીનો પ્રતાપ છે. બાકી હું તો તમારી જેવો છું બાપ. મને તો મારો ઠાકર બોલાવે એ બોલું, હું શું બોલી? આ કાંઈક ખેંચે મારા ને તમારા હૃદય, કાંઈક છે તો ખરું ને. પછી રામકથા હોય, શિવ કથા હોય, દેવી ભાગવતની કથા, કોઈ પણ કથા હોય, કાંઈક જીવને કાંઈક મારી પાસે નિરાશ મળતી હોય તો જ જાતા હશે ને બધા. ભલે આપણે કાંઈ ન લઈને જઈએ
ભલે ગમે ના એક જગ્યા ખૂણા મળે, ગમે ના મોરો જગ્યા મળે, વાહે જગ્યા મળે, સામે ઠેઠ આગળ જગ્યા મળે, એક જગ્યાએ બેહીને આપણે સાંભળી તો આપણા માલ પર કાંઈક નિરાશ તો થતી હશે કે નહીં? 5 મિનિટ 10 મિનિટ કલાક અડધો કલાક અને કાંઈક મળતું હોય ને તો જ બધા જાય, બાપ નકર કોઈ જાતું નથી. કાંઈક તો છે આમાં. સુઈ જાવ, સુતા જેવું હક નહીં, બેઠા જેવું દખ નહીં. ઊંઘ આવવી જોઈને, ઊંઘ નથી આવતી માણસને. અને આવી જાય ઊંઘમાં ભાગે, એને ખબર નથી રહેતી. ભારે આમાં 2-3 માતાજી ઊંઘે છે, ટેસ્ટથી જોલા ખાય. સુઈ જાવ બાપ, હું અહીંથી ભાળું છું. એટલે જ વાંસવા વાળાને ઉપર બેહારે બધું દેખાય. એટલે નકર કથા તો અહીં બેહી નહીં થાય, એવું થોડું થાય. એનું ધ્યાન, તમારું ધ્યાન બધા એનું, મારું ધ્યાન તમારે બધાને રાખવાનું. અને તમારા બધાનું ધ્યાન મારો 12 બીજનો ધણી વાહે બેઠો નહીં રાખે. તમારું ધ્યાન બધાનું પોથી પાસે. અને આ એક ધ્યાનથી સાંભળતા હોય, એક ધ્યાનથી જેને નિરખતા હોય ને એને બાપ ઊંઘ આવી જ જાય, એને સમાધિ લાગી જ જાય. આ વગર કુંડલીની શક્તિ જાગૃત કરે સમાધિ લાગે. સમાધિ એટલે હું સુઈ જાય એ સમાધિ, બાકી બીજી કાંઈ સમાધિ. ઊંઘમાં કાંઈ ખબર ન હોય, સમાધિમાં કાંઈ ખબર ન હોય, નિરાતે ઊંઘી જાય એનું નામ સમાધિ. નથી કહેતા સમાધિમાં સુઈ જાય એ માણસ સમાધિમાં હોય. કારણ કે સમાધિ ચડાવનાર ને તે ક્યાં હોય એ ખબર ન હોય, ને ઊંઘમાં એ માણસ ક્યાં હોય એ ખબર ન હોય. સમાધિમાં વ્યક્તિ પડી જાય, આમ કુંડલીની શક્તિ જાગૃત કરીને પ્રાણવાયુ ઉપર ચડી જાય તો આમ પડી જાય. તો પથારીમાં આમ ગોદડું હોય તો આમ થઈ જાય. સવારે તેમ જોવો સાસર પૂર્યા હોય એમ સોકડી થઈ જાય. બોલો ભૂવો ચારે કોર સાસર પૂરે, ગોદડું આમ હોય અને આમ હૂતો સોકડી લાગી જાય. તમને એક વાત કહું, ભગવાન કૃષ્ણ ક્યાં જન્મ્યો? હે ભાઈ માતાજીઓ, ભગવાન કૃષ્ણનો જન્મ ક્યાં થયો? જાગો છો બધા? હોઈ ગયા છો? ભગવાન કૃષ્ણનો જન્મ ક્યાં થયો? જૂનાગઢમાં કે મથુરામાં? મથુરામાં થયો ને. દિવસે જન્મ થયો કે રાતે? તમે જવાબ દો. રાતે. હા બસ. શીતળા હાથમ નદી થયો કે ગોકુળ આઠમ નદી? આઠમ નદી થયો ને. સવારમાં વહેલા 4 વાગે કે રાતે 12 વાગે? હવે જોજો તમે બધા સાંભળજો, વાત બહુ હાસી છે. હું તમને બધાને કહી દઉં, આ ઊંઘ હું કામ આવે એ કહું. માણસને કથામાં, કીર્તનમાં, સત્સંગમાં એ બધે ઊંઘ. તુલસીદાસજી મહારાજે લખ્યું છે, ભજન થાય મને નિંદ્રા આવે, પર નિંદા લાગે પ્યારી, અપરમ પાર પ્રભુ અવગુણ મોરા, હવે માફ કરો મોરારી. ભજન થાય ને મને નિંદ્રા આવે, સત્સંગ થાય ને મને ઊંઘ આવે. રાત્રિના 12 વાગે ભગવાન કૃષ્ણ મથુરાની જેલમાં પ્રગટ થયા. હવે મથુરાની જેલમાં ભગવાન પ્રગટ થયો તેથી કોઈ જાગતું હતું? હે? કોઈને ખબર હતી? આખું મથુરા સૂઈ ગયું હતું. બધા નિંદ્રાને આધીન થયા. પછી ભગવાન પ્રગટ થયો. હવે ઈદ દ્વારકા વાળો મારો રામદેવ બનીને આવ્યો અને ઈ અહીંયા એની કથા હાલતી હોય તો એમાં 3 જણા હુવે તો મારું શું જાય? બધા તો નથી ઉઠા ને. હું તો એમ કહું બધા હુઈ જવા જોઈએ. રામોપીર પ્રગટ થાય એટલે બધા હુઈ જાય. કૃષ્ણ પ્રગટ થાય એટલે બધા હુઈ જાય. રામ પ્રગટ થાય એટલે આખી અયોધ્યા હુઈ જાય. કોઈને ખબર ન રહે ને એમ પરમાત્મા પ્રગટ થાય. એ તો પછી પ્રગટ થયા પછી આપણને ખબર પડે. આપણે જાગ્યા પછી ખબર પડે હું જાગ્યો. એ પેલા હું ક્યાં હતો? એટલે ત્રીજું વિઘ્ન છે. આમ તમને આળસ ચડશે ભક્તિના માર્ગમાં, તમને બેહવા નહીં દે.
અને ત્યાંથી થોડાક આગળ વધો, ચોથું વિઘ્ન આવશે, કોઈ સંત દ્વારા પરીક્ષા થાય. કોઈ સાધુ સંત મને તમને ટકોરા મારશે કે આ બધું દેખાવની ભક્તિ કરે છે, બહારની ભક્તિ કરે છે, આ ઉપર ચડવું છે, દંભ છે, લાવીને એની પરીક્ષા કરી. એટલે તમારી પરીક્ષા કરશે, તમને આમાં ચકાશ છે, તમને તપાસ છે. કસોટી કરવા જ નહોતા આવ્યા શેઠ સગાળશાના ઘરે, કસોટી કરવા જ આવ્યા હતા કે આ ભક્તિ કરે છે, લાવ એના દીકરાના કટકા કરીને ખાણીયામ ખાંડીને મને આપે એવું માગું. જલારામની પાસે ભગવાન આવ્યો કે આ જલારામનું નામ લેવાય છે અને એ જે જે કાર થાય છે, લાવ એને વાલામ વાલી વસ્તુ એની પત્ની છે એ જ માગી લો. આપે છે કે નથી આપતો? કસોટી થાય, સંત દ્વારા તપાસ છે. માટલા તમે માતાજી લારીમાં માટલા વેચાય છે એ તમે લેવા જાઓ તો એમને લ્યો છો? આમ આમ કરો પછી જ લ્યો. અને ટકોર એમ સાધુ સંતો મહાપુરુષો ગત ગંગામાં ભેળવે ને તો પેલા આમ ટકોરા મારે, માટલું કાસું છે પાકું. જો કાસું હોય ને તો શીભડું ફાટે એમ ફાટી જાય. કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ, પાનબાઈ જોઈ જોઈને વરીએ વાતું, બીબા વગર પડે નહીં બીજી ભાત્યું, ઓધા મારે મોલે આવજો. હવે એક માટલાને તમે ટકોરા મારીને લેતા હો તો સાધુ સંતો ટકોરા મારીને પછી મને તમને આમ નિજ પદની પ્રાપ્તિ કરાવે. જોયા વગર થોડા. ચોથું વિઘ્ન સંત દ્વારા પરીક્ષા. અને છેલ્લું પાંચમું વિઘ્ન તમારા પોતાના હશે જ ઈ છેલ્લો વિરોધ કરશે. આ 5 વિઘ્ન આવે છે. તમે પ્રતિષ્ઠા, આબરૂ, તમારી ઇજ્જત, તમારી નામના, તમારી કીર્તિ, તમે ભક્તિના માર્ગમાં જેમ જેમ આગળ વધશો એમાં 5 વિઘ્ન આવશે. છેલ્લું વિઘ્ન પોતાના જ પોતાને મારશે. આ છેલ્લું વિઘ્ન મારી નાખવાના ઉપાય થાય. મીરાબાઈને ઝેર દઈને એના દેરે કીધું, ભગવાન નજીક હતો અને છેલ્લે ઝેરનો કટોરો આપ્યો કે લે હવે પી જા. અને મીરાબાઈ કટક દઈને પી ગયા. એ મીરાએ ઝેર નહોતું પીધું, એ પીવા વાળો મારો ઠાકર હતો, પીવા વાળો દ્વારકા વાળો હતો. બતાવે છે એના ભજનની. એવા રાણાજી કેજો ફરી ઝેર મોકલે, ફરી ઝેર મોકલે. મીરાબાઈ કરે છે મનવાર ઝેર ને, એ ઝેર ને જીરવા જાદવલાવશે. આત્માને એનો છે મીરાબાઈ કહે છે કે રાણા હજી એકવાર ઝેરનો કટોરો મોકલ, કારણ કે તે ઝેર મોકલ્યા ને તો જ જાદવ આવ્યો. બહુ મીરાને જેટલા દુઃખ પડ્યા ને